નમસ્કાર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસ છે. દેખાવમાં એકદમ સરળ અને સ્વભાવે મૃદુ લાગતા ભૂપેન્દ્રભાઈ એટલે કે અનેક કાર્યકર્તાઓ માટેના દાદા. તેમના નિર્ણયોમાં એટલા જ મક્કમ એ માનવામાં આવે છે જ્યારે ખેડૂતોના હિતમાં લેવાયેલા નિર્ણય હોય કે પછી કાયદો વ્યવસ્થાના મુદ્દે સરકારની કાર્યવાહી હોય કે પછી ગરીબ અને મધ્યમ વર્ગ માટે કલ્યાણકારી યોજનાઓ હોય. એક સજ્જન સરળ વ્યક્તિત્વથી લઈ અને રાજ્ય સરકારના વડા એવા ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે જોઈએ વિશેષ અહેવાલ. સરળતા તેમની ઓળખ છે, પરંતુ નિર્ણયોની વાત આવે ત્યારે ભૂપેન્દ્ર પટેલનું વલણ મક્કમ જોવા મળે છે. મુખ્યમંત્રી તરીકે તેમણે વિકાસ, સુશાસન, કાયદો વ્યવસ્થા અને જન કલ્યાણને કેન્દ્રમાં રાખી અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. રાજ્ય સરકારનું કહેવું છે કે સામાન્ય નાગરિક સુધી યોજનાઓનો લાભ ઝડપથી પહોંચે અને વહીવટ વધુ જવાબદાર બને તે માટે સતત પ્રયાસ કરવામાં આવ્યા છે. તાજેતરમાં ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો. હવે ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન અને ટ્રાન્સમિશન ટાવર માટે ખેડૂતોને જંત્રી દરને બદલે માર્કેટ રેટ કમિટી દ્વારા નક્કી કરાયેલા બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા મુજબ આ વળતર એક જ હપ્તામાં આપવામાં આવશે અને વળતર ચૂકવ્યા બાદ જ ખેતરમાં વીજપોલ અને ટાવર ઊભો કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું માનવું છે કે આ નિર્ણયથી ખેડૂતોના હિતને વધુ સુરક્ષા મળશે. કાયદો અને વ્યવસ્થાના મુદ્દે પણ રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હોય, ગુનાહિત પ્રવૃત્તિ સામે પોલીસની કાર્યવાહી હોય કે પછી ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે ઓપરેશન્સ, સરકારે અનેક અભિયાનો હાથ ધર્યા છે. સાથે જ વ્યાજખોરી અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું સરકાર જણાવે છે. ખેડૂતો માટે સહાયની વાત કરીએ તો કુદરતી આફતો દરમિયાન દાદાની સરકારે વિવિધ તબક્કે આર્થિક સહાય પેકેજ જાહેર કર્યા છે. સરકારે હજુ ગત વર્ષે જ ખેડૂતો માટે 10,000 કરોડથી વધુનું પેકેજ જાહેર કર્યું હતું. સાથે જ વીજ કંપનીઓ સાથે જોડાયેલા પ્રશ્નોમાં પણ ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું સરકારનું કહેવું છે. સામાજિક કલ્યાણના ક્ષેત્રમાં પણ ભૂપેન્દ્ર પટેલની સરકારે અનેક નિર્ણયો લીધા છે. ફિક્સ પે કર્મચારીઓ, આશા વર્કરો અને અન્ય કર્મચારીઓના કેટલાક લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે પગલાં લેવામાં આવ્યા. બીજી તરફ પરીક્ષા પ્રક્રિયાની વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે પેપર લીક સામે કડક કાયદો અમલમાં લાવવામાં આવ્યો. આરોગ્ય ક્ષેત્રે આયુષ્યમાન ભારત, પીએમ જન આરોગ્ય યોજના હેઠળ સારવારની મર્યાદા વધારવાના નિર્ણયને પણ સરકાર મહત્વપૂર્ણ ગણાવે છે. પૂર હોય, ભારે વરસાદ હોય કે અન્ય કુદરતી આફતો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વહીવટી તંત્ર સાથે સતત સમીક્ષા બેઠકો કરીને રાહત અને બચાવ કામગીરીનું મોનિટરિંગ કરતા જોવા મળ્યા છે. ભૂપેન્દ્ર દાદાની સરકાર દ્વારા છેવાડાના નાગરિક સુધી સહાય ઝડપથી પહોંચે અને વહીવટી પ્રક્રિયા વધુ સરળ બને તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કોઈ પણ પ્રકારના આડંબર વગર શાંત રહીને રાજ્યના વિકાસને નવી ઊંચાઈએ લઈ જનારા અને જનતાની સુરક્ષા માટે વજ્ર જેવા કડક નિર્ણયો લેનારા લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.